વડોદરા શહેરમાં ચોર અને લૂંટારાઓ બેફામ બન્યા છે। ફતેગંજ વિસ્તારમાં એક યુવતીનો મોબાઈલ ફોન ખેંચવામાં આવ્યો અને જે ઘટનામાં યુવતી ગંભીર રીતે ઘાયલ થઈ છે તેને હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવી છે। જાણકારી મુજબ જીમખાના રોડ પરની આ ઘટના છે, જેના સીસીટીવી કેમેરાના ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં જોઈ શકાય છે કે બાઇક પર સવાર બે શખ્સોમાંથી એક શખ્સ યુવતી જ્યારે ચાલીને જઈ રહી હોય છે ત્યારે બાઇક પરથી ઉતરીને તેના હાથમાં રહેલો મોબાઈલ ફોન છીનવાનો પ્રયાસ કરે છે અને આ દરમિયાન યુવતી પોતાના હાથનો ફોન નથી છોડતી, જેથી કરીને આ લૂંટારૂ વ્યક્તિ દ્વારા યુવતીને ઘસડી નાખવામાં આવે છે અને જેમાં યુવતી ગંભીર રીતે ઘાયલ બની છે। જો કે આ લૂંટારૂઓ બંને બાઇક પર સવાર ફરાર થઈ ગયા છે। આ મામલે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। અહીંના લોકોનું કહેવું છે કે વારંવાર અહીં આ પ્રકારની ઘટનાઓ બનતી રહે છે। યુવતી હાલ ઘાયલ હોય હોસ્પિટલમાં સારવાર લઈ રહી છે।